અને બીજું શું કરવાનું હોય બધું શું કરવાનું હોય હા એવું હોય એટલે જાય છે દુઆ માંગવાની હોય એટલે પછી વેલું થોડું જાવું પડે હાલે કે ઘરવાળો હારો તો આ વિડિયો અહીં સુધી તમારો વિડિયો કેવો લાગ્યો લાઈક કોમેન્ટ કરી દેજો વિડિયો પસંદ આવે તો સબસ્ક્રાઇબ કરી દેજો મળશું કાલે નવા બ્લોગમાં તો બધાને જય માતાજી સબસ્ક્રાઇબ કરી દેજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બધાને કહી દઉં છું સબસ્ક્રાઇબ કરતા જ નથી કોઈ હેલો ગાઈસ કેમ છો મજામાં ને સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં બધાને જય શ્રી કૃષ્ણને રાધે રાધે છે ને અમારે હે ને જલ્દી સેટ ને એવું પૂરું થઈ જાય ને એની ઉપાધિ છે કારણ કે હે ને અમારે હવે ટીકા જ બાકી છે જો આ ટીકા હે ને આવા ટીકા જ બાકી છે કેમ કે ટીકા જલ્દી થઈ જાય ને તો હે ને હિસાબ થઈ જાય જમા કરાવીએ ને તો પૈસા આવી જાય એમ એટલે જલ્દી કરીએ છીએ પૈસાની જરૂર છે અમારે અત્યારે હે નહીં વાપરવા એટલે જલ્દી જમા થઈ જાય ને તો આવી જાય કારણ કે અમારે છે ને મકાનનો હપ્તો ભરી છે ને એના હિસાબે અમારે રાબિયા આવે જો આવે રાબિયા લઈ આવે હતી હવે આવી છે એ પેલા 8:30 જેવું થયું એ છે એને મોડું થઈ ગયું છે અને મારે મોડું થઈ ગયું છે એવું છે અત્યારે જવું આવી છે એ હતી હજી મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે આમાં તને આમ સ્ટાર્ટ કર્યો છે એવી રીતે કહેતી હોઉં તો તને ન ખબર પડે તો પછી તો આમાં દેખાડતા હોય તો બધાને ગુડ મોર્નિંગ તો કહી દેવાય ને હા એવું છે જો રાબી આવીને થઈ દી હાવણી પકડી લીધી કારણ કે વાળવાનું બાકી છે મારે મોડું થઈ ગયેલું છે તો સારું હાલો તો હું છે ને ફટાફટ એક વિડીયો અપલોડ કરવાનો છે મારે યુટ્યુબમાં તો અપલોડ કરી નાખું જલ્દી હું પદેથી અવાજ નાખું પછી રૂમમાં અવાજ નાખે હું પછી પદેથી અવાડીશ કાઢ દે રુદ્ર નીચે વહી ગયો બનાવે હે વઘારેલા ભાત જો ભાત પલાળીને રાખી દીધા ટમેટા સુધારું બટેટું મરચા ડુંગળી અને એ બધું પથારો કરીને બેઠીશું એ નાખવાનું છે મારે અને અકની કહેવાય અકની મુસલમાન લોકો અકની કહે શું કે અકની હા તો હું બેઠી સુધારું છું એક તો મસરા એટલા કવરાવે છે ઇતારમાં ટમેટું સુધારે પછી હું સુધારશું સુધાર નાખી બટેટું ડુંગળી તો રોડ આવે ને પાછી એટલે આ હે વઘારેલા ભાત બનાવવાના હે હજી બનાવ્યા નથી વઘારેલા ભાત પણ હું તમને રેસીપી બતાવી તો નહીં શકું મારે ઉતાવળે બનાવવાનું છે ને એટલે હું આ બનાવું ને અને અકની કહેવાય પણ એ હું બતાવી ન શકું મારે એકદમ ઉતાવળે બનાવવાનું હોય ઝડપથી રુદ્રાની નિશાળે જવાનો ટાઈમ થાય ને ત્યાં કેમ કે 11:30 થઈ ગયા છે હમણાં 12 વાગે રુદ્રાની નિશાળ જવાનું છે એટલે 12 વાગે બનાવીને એકદમ એને દેવાનું છે મારે ખાવા એટલે હું ઝડપથી અત્યારે બનાવું છું સુધારવા બેસી જઈશું કેમ કે ભાત પલાળી દીધા છે ચડતા વાર ન લાગે ને એમ એ ભલે ને ફટાફટ અહીંયા જો આવડા બધી રૂમમાંથી વાળ્યું પછી આ દહીંનું ભર્યું જલ્દીથી વાસણ સાના બધા ઉટકા તો હું અડધી કલાકમાં મેં આ બધું સુધાર્યું મેં ભાત મૂકી દીધા મારે અડધી કલાકમાં મેં કેટલું બનાવ્યું છે રુદ્રાને ખબર છે ને તને એટલી વારમાં કેટલું બનાવ્યું એ તો હું આમ અડધી કલાકની અંદર હમણાં પાછું આને મૂકવા જવાનું છે એટલે હું 11:30 આવ્યું છે તો અડધી કલાકમાં મેં આ રૂમમાંથી બધેથી હંજવારી કાઢી વાસણ ઉટકા દહીંનું કર્યું આ ભાત મૂક્યા સુધારવાનું એવી રીતે હોય બધી અને રૂમમાં તો પોતું માર્યું એ અડધી કલાકમાં મેં કેટલું ઝડપથી કર્યું એ છે એ તો મને જ ખબર હોય એ ઓલી રૂમમાંથી નથી અહીંયા તો અહીંયા વહેલું જ છે મેં આ પાછું મેં ઓલું લસણ ફોયલું છે નાખવા હાટુંથી તો થોડાક આમ જેવા તેવા સડી જાય એકદમ રુદ્રને આપી દો નિશાળ જવાનો ટાઈમ છે થઈ ગયો છે શું કરવું છે એ આવા હું લખણ ખોટો હા ને મીતે આવી ગયો છે
બાળ મંદિરેથી ફટાફટ. હવે હું જાઉં છું. જો મિતે આવી ગયો છે, આવીને બોટલ ઘા કરવા મળ્યો. રુદ્રા એકદમ બાયણું બંધ કરી અને વહી આવજો, બરોબર. અમે ઉપર જઈએ છીએ ફટાફટ. હવે રેવા બેહવાનું છે. એ કાચ મૂકી દેજે. શું કા લીન મિત નીચે ઉતરે છે, જો નીચે જાય છે. આવી જાવ મિતભાઈ ખાવા, ફાટી ગયેલા પેન્ટ વાળા. આજે વઘારેલા ભાત ખાઈ છે, ખાલી એકલા વઘારેલા ભાત. મિત નહીં હતી કા મિત? એટલે મિત તો શાક રોટલી ખાઈ છે. ગઠિયાનું શાક પડ્યું છે, આંજુનું ને એ પડ્યું છે. લાલા ભગવાન ભાત ખાય છે, જુઓ છે લાલા ભગવાન ભાત ખાય છે. તો અમે જમી લઈએ. એમાં આમાં અકની કે મુસલમાનમાં અકની કે અમે ભાત કહીએ વઘારે. બોલવાનું મૂડ નથી, કેમ કે મને હે ને આજે આંખોમાં આમ નીંદર ભરી હોય એવું લાગે. બોલવાનું મૂડ નથી આમ છે ને. અત્યારે સુધી ઉઠી ગઈ ને પેલા એમ કે 2 વાગે હુવારી, 2:30 વાગે રાબી આવી. તો મને રાબી આવી જગાડી. પછી હું પાસે કામે બેઠી. કામેથી ત્યાં ઉતરણ પપ્પા ગયેલા હતા. મારે આવું નશે ને તો બહુ દુખે તો મજા. તો એના ઓલા આવવાના હતા. એક મિનિટ જોવાનું કરવાનું. આવી રીતે બંધ રાખીને બોલું ને તો કોઈ બહાર અવાજ ન સાંભળે ને, એમ કહું છું. તો હે ને એ આવ્યા હતા. અમારું નીચે ડોકાય છે. બંધ કરી દે ભાઈનું. શું લઈ આવ્યું જોઈ લેને. હાથ જવો, હાથ કેવા કરીને આવ્યો બંધા. તો હે ને રુદ્રની પપ્પા આવી ગયેલા હતા. મારે આવું મજા નહોતી ને તો ના ગયેલા હતા ને. તો ત્યાંથી આવ્યા હમણાં 2:30 વાગે આવ્યા. તો મને પછી હું રેવા બેસી તો કડી કરીને મને કહેવાય તો તું જા કામે સૂઈ જા. મને હવે પાછું તરફડિયા ખોટા મારવા ગમતા નથી. મારી નીંદર બગડી જાય ને તો પછી મને નીંદર નથી આવતી. તો હવે હું પાછી જાઉં છું કામ કરવા રૂમમાં ત્યાં કામિત. અને અમારા મિત છો અહીંયા રંબી હે એટલો નાખવાનું તો ડાયસો નાખવાનું કહી દઉં. મને ખોટા તરફડિયા મારવા નથી ગમતા. હું પાસે વી એવી ખોટે મારી નીંદર. લાઇટ વહી ગઈ છે. અને જુઓ એમાં આ લાઇટ વહી ગઈ ને એ ભેગી આ છોકરી હું એવા હું સાફ કરીને રાજી છીએ. બોલો કોઈ તો કે અરો લાઇટ વહી ગઈ. અમારે જો રાબિયા કરમાઈ ગઈ કે કઈ ખબર નથી. તો આજ કોઈ દિવસ લાઇટ નથી જતી હમણાંથી, પણ આજ લાઇટ વહી ગઈ છે. અને અહીંયા અમારે જો ડાઈસો નખાય છે. જો એક ડાઈસ હજી કોતરવાની બાકી છે. અહીંયા જો બધું કોતરેલું પડ્યું છે. ડાઈસો નાખવાનું કામ ચાલુ છે. અને અહીંયા કેટલી 1 2 ને આ 3 ડાઈસો નાખી દીધેલી પડી છે. અહીંયા એ હેઠા હાવ ન નખાય, કોથળીમાં રાખ હેઠા. તો બનાવી નાખશું. આજે જો વાદળા હમણાં નહોતા મીધું, વાદળા છે નહીં. તો જો પાછા વાદળા થઈ ગયા છે. આજે સવારમાં નહોતા વાદળા, મેં તો આજ સારું વાતાવરણ છે. તો પાછા વાદળા દેખાય છે અત્યારે પછી ના નીકળ્યા. આકાશમાં ફોદા થઈ ગયા. હા જો હા લઈને બહાર નીકળી ગયા વાળવા અમારે. આ બાજુ જ કરી નાખે બધું. તો હું કેવું બીજું એ કેવી રીતે કરે બસ લ્યો હવે આમાં નકર આવી જાય.
રિયા જો 6 વાગે ઘરે જાય છે, ઘરે જાવ રજૂ ખોલવાનો ટાઈમ થઈ ગયો છે. એને 7 વાગે ખુલે. 7 વાગે ખુલે, પણ એને બીજું શું કરવાનું હોય બધું શું કરવાનું? કરવાનું હોય એટલે. હા એવું હોય એટલે જાય છે ઈ દુઆ કરે. માંગવાની હોય એટલે પછી વેલું થોડુંક જાવું પડે. ખાલી કે ઘરવાળો આરો મળે એટલે આવજો. હા જો હવે રજો ખોલીને આવતી રહી હું. ભાભી પણ આટો મારવા આવી હતી. ભાભી રીંગણાનું શાક કર્યું છે, લોટ બાંધી નાખ્યો છે. રોટલી અને અહીંયા જો શાક પાકે છે. ખોલે ભાભી છીબું. ઉકળતું રીંગણા બટેકાનું શાક થઈ ગયું છે. રીંગણા બટાણાનું શાક કર્યું છે એમને. મેં તો સેન્ડવિચ ખાધી આજે રોજા, મને શરબત પીધું ને ખજૂર. આમ ફેરવવાનું કેમ આમ? નથી આવડતું. તો મારે ખાલી બોલી જાય ભાભી, ફેરવતા ન આવ્યું. બેઠા બેઠા હજી ડાઈસું નાખે છે. હું કયો હું શું છે ઓલું મચ્છરનું લઈ આવે છે. અમારે અહીંયા મચ્છર એવા છે ને તે કઈ ખબર નથી પડતી, એટલા મચ્છર છે. આનું ઓલું ક્યાં પણ હવે મશીન હેમાં હાલ છે? અહીંયા તો તઈ નથી. હા રહ્યું આ છે તોય મને ખબર નથી મશીનનું. હું તો એમને એમ કહું છું. મેં નાખવાની કીધી ડાઈસું, કુલ મળીને 15 ડાઈસું કીધી તો નાખી 13 ડાઈસું કરી. મેં કુલ મળીને 15 કીધી, કેમ કે જૂની હતી ડી, જૂની તો ઠીક, પણ એને પાસે એમ કે 20, તો એને 13 નાખે તો 20 ડાઈસું થાય. પણ મેં એમ કીધું એટલે બધી ડાઈસું નથી નાખવી. ખાઈ પી અમે તો અત્યારે ઉપર વહી આવ્યા છીએ અને હવે એ જાય છે નાવા. લાઈક કરવાનું કહે છે તો જોઈએ, નકર મને તો આજ નીંદર આવે છે અત્યારે. હું બધું એ જ આ ઓ ડાયસુનું જ હવે તો હંકેલો કરાય છે. જાઓ હું શું કરો અહીંયા રાખી દો ડબ્બા, રાખ આવે જો ડબ્બો. મારે વિડીયો એન્ડ કરવો છે, પીડ્યું રહેવા દો, તમે ઊભા થઈ જાઓ. વાળા હે તો વાળીશ, તો સવારમાં વાળ નાખી હું ભરી લો. હા હવે એટલું બાકી છે ને એ કામ પતાવી દો તો મને વાળાને કહેશે તો હું વાળી આવું ફટાફટ. હું આવું છું હમણાં વિડીયોને એન્ડ કરીને. તો આ વિડીયો અહીંયા સુધી તમારો વિડીયો કેવો લાગ્યો લાઈક કોમેન્ટ કરી દેજો. વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું કાલે નવા બ્લોગમાં. તો બધાને જય માતાજી. સબસ્ક્રાઈબ કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધાને કહી દઉં છું સબસ્ક્રાઈબ કરતા જ નથી કોઈ. સબસ્ક્રાઈબ કરી દેજો પાછા. હા એ તો ભૂલતા નહીં તે. બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.